મધ્યપ્રદેશનો આદિવાસી યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો। મધ્યપ્રદેશના સિવની વિસ્તારના આદિવાસી યુવાન રાજા ઉંમર વર્ષ 30 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। પરિવાર ચિંતાતુર બન્યો હતો। આ યુવાન રખડતો ભટકતો સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલકો જયરામભાઈ ભગત તથા કાર્યકરોએ તેની સારી સરભર કરી હતી। ત્યાંના સંચાલકો જયરામભાઈ ભગત તથા કાર્યકરોએ તેની સારી સરભરા કરી હતી। માનવ જ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઈ આવી મધ્યપ્રદેશની પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કાઢતા પરિવારના તેના માતા પિતા અને ભાઈ ભુજ આવી શ્રી રામદેવ સેવા આશ્રમ પાલરા કચ્છ સ્થળેથી પોતાના વહાલ સોયા દીકરાનો કબજો લીધો હતો। 3 વર્ષે માતા પિતા સાથે પુત્રનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। માતા પિતા ભાઈ ચોથા આંસુએ રડી પડ્યા હતા। આજે આ યુવાન 33 વર્ષનો થઈ ચૂક્યો છે। ગરીબ અને આર્થિક રીતે નબળા આ પરિવારને માનવજ્યોત સંસ્થાએ આવવા જવાના ટિકિટના ભાડા તથા ભોજનની વ્યવસ્થા કરી આપી હતી। માનવતાના આ કાર્યમાં પ્રબોધભાઈ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મધ્યપ્રદેશના શિવની વિસ્તારનો 30 વર્ષીય યુવાન રાજા જે અચાનક ગુમ થતાં પરિવારજનોએ એની સતત શોધખોળ ચલાવી હતી અને પરિવાર પણ ચિંતાતુર બન્યો હતો। તે અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો અને આખરે તે સુરતના આશીર્વાદ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલકો આદરણીય વંદનીય શ્રી જયરામભાઈ ભગત અને એમના સર્વે સાથી મિત્રોએ એની ખૂબ જ સરભરા કરી અને એની ખૂબ જ સારવાર કરાવી અને તે સ્વસ્થ બન્યો। ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જ્યારે સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે એને સાથે તેડી આવ્યા। અમારા રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે એને આશ્રય આપી એનું ઘર શોધવાના પ્રયત્નો શરૂ કર્યા। તો આ કાર્યમાં મધ્યપ્રદેશની પોલીસે ખૂબ જ સાથ સહકાર આપ્યો, જેના કારણે આ પરિવાર સુધી પોલીસ પહોંચી અને ત્યાર પછી પરિવારજનોએ અમારો સંપર્ક કર્યો અને આજે એના પિતા, એની માતા, એનો ભાઈ, આખો પરિવાર એને જ્યારે તેડવા આવ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે। કારણ કે કોઈ પણ યુવાન છે એ જ્યારે 3 વર્ષ પછી ઘરે પહોંચે, ઘરેથી નીકળ્યો ત્યારે 30 વર્ષનો હતો, આજે 33 વર્ષનો થઈ ગયો છે। અને તમે જુઓ માની મમતા અને કરુણા અપાર હોય છે। તમે જુઓ માં કેટલું રૂદન કરે છે કે એને એનો બેટો મળ્યો, એનો આનંદ છે, બીજી બાજુ આંખમાં હર્ષના આંસુ છે। તો આવી રીતે જ્યારે મિલન થાય ત્યારે પરિવારજનો જ્યારે એના પરિવારની વ્યક્તિને મળતા હોય ત્યારે અમે જો બાજુમાં ઊભા હોય ને તો અમારી આંખોમાં પણ આંસુ આવી જાય। કારણ કે આટલી કરુણતા, આટલી વેદના કે આટલો 3 વર્ષનો સમયગાળો માએ કેમ કાઢ્યો હશે કે મારો બેટો ક્યાં હશે, જીવતો હશે કે મૃત્યુ પામ્યો હશે, કે ભલે ગરીબનો દીકરો છે પણ ગરીબના દીકરા પ્રત્યે પણ માની મમતા, એની જે મા હોય છે ને એની મમતા અપાર હોય છે। આજે એ ઘરે જઈ રહ્યો છે, માતા પિતા અને ભાઈએ એનો કબજો લીધો છે, કેટલી ખુશી છે પરિવારને। તમે જુઓ, ભલે પરિવાર આવ્યો ત્યારે એને મળીને એની આંખોમાં આંસુ વહ્યા, પણ આજે પરિવારે જ્યારે કબજો લીધો ત્યારે પરિવાર હવે ખુશખુશાલ બન્યો છે। આ એનો વાલસોયો દીકરો એના પરિવાર સાથે આજે ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ। તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024। સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી। માત્ર 30,000માં ઓપરેશન। 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ। આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર। વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા, મોબાઈલ નંબર 7874188889। સરનામું નોંધી લેશો, સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ। તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે।